બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. જેમ આપણે આજે એક માણસે આપણે સપોર્ટ કર્યો છે, આપણે સબસ્ક્રાઈબર આજે 1-2 સબસ્ક્રાઈબર વધી ગયા છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ છે ને ફૂલે ફૂલ તડકો આવી ગયો છે. આપણી સવાર તમે જોઈ શકો છો ક્યારે થઈ, 11:30 વાગ્યા છે. અત્યારે આપણી સવાર થઈ છે ને મસ્ત મજાનો કંઈક માહોલ હાલે છે ભાઈ. રવિવારનો જોરદાર દાળ ભાત સાથે બધાના કન્ટેન્ટ હશે આજે ફૂલે ફૂલ દાળ ભાતના. અને પછી હોવાનું બીજું તો અત્યારે કાંઈ નવીનમાં છે નહીં કામકાજ. હવે પહેલાં ચા પાણી પી લઈ અને પછી આગળનું કામ ચાલુ કરી. રવિવારના દિવસે તમે ઘાણાની અંદર ટ્રાફિક જુઓ, કેટલી ટ્રાફિક છે નહીં જુઓ તમે એકવાર. ફૂલ ક્રાઉડ છે ભાઈ ઘાણાની અંદર, જોરદાર. તો ભાઈ આવું માહોલ છે રવિવારના દિવસે, જોરદાર. એક ભાઈ જો ફૂલ વેચવા નીકળ્યા. ફૂલ જો તમે જોરદાર છે એની ભાઈ, એક નંબર. રેડ કલરના ફ્લાવર હતા, ઘરમાં 100 પીસમાં રાખીને એવા ફ્લાવર હતા. આજે બીજે પહેલાંને રજા છે નહીં, મારે એકને રજા છે. હવે જોઈએ હવે બપોરે શાનો પ્લાન છે જમવા જવાનો. પહેલા નંબરમાં તો છે ને ભાઈ તડકો વધારે નડે છે. જો કે જરૂરી છે તડકો, નકર પછી કહેવાય ને કે હમણાં ખાલી 2 દિવસ હવા આવી હતી ને ખાલી થોડી તોય માણસોને નારાજ થઈ ગયા હતા. હજી ભાઈ અમુકની ખેતીનું કામકાજ ચાલુ છે, એટલે આપણે કોઈને કાંઈ એટલું બધું દુઃખી નથી કરવા. રવિવારના દિવસે ભાઈ સાહેબ ટર્ન મારે છે, રાઉટિંગમાં નીકળ્યા લાગ્યો પેટ્રોલિંગમાં. ભાઈ ખાસ જરૂર છે પોલીસની પણ, કે રવિવારના દિવસે પેટ્રોલિંગ કરે ને તો સારું કહેવાય. મને એ લોકો આપણી વાટે પેટ્રોલિંગ કરે છે ને એ ક્યાંય ના કાંઈ બિચાડ અને ઓલું છે. જો પેટ્રોલિંગ કરે એટલે શું છે ખબર પડી જાય રવિવારના દિવસે એવા લુખ્ખા તત્વો છે ડોનગીરી દાદાગીરી કરતા હોય ને તો સીધા છે ને જીપમાં ફરી લે કે હાલો ભાઈ આવો શાંતિથી. એટલે પોલીસ કર્મચારીનું સારું છે કામકાજ. તો હાલો આપણે પહેલાં ચા પી લઈએ. જમવાની તો હજી વાર છે, 1-2 કલાકની. ચા પી આવી. અમારા માઈસીભાઈની ગાડી નથી ને, એની ગાડી આવી જ છે, કલરે સેમ છે. કાંઈ વાંધો નહીં. હાલો ચા પાણી પીવા તમે બધે પણ, અને રવિવારના દિવસની મોજ માણો. હાલો આવી જાઓ. માહોલ તો રહેવાનો જ છે ભાઈ, જોરદાર. ચા વાળો હાવ નેટ આરામ કરે એમ. જો ચા પી જાય ભાઈ. વાહ દોસ્ત વાહ. અત્યારે સિગરેટનો બાટલો નથી મળતો, એનું મોટું રીઝન છે. જોવો તમે આ મજૂર લોકો અત્યારે ગેસના બાટલા નથી મળતા એટલે અમુક તો એના વતન જોવા વૈયા નીકળી ગયા. કેટલા તો વૈયા હોત ગયા લોકો, અને કેટલા લોકો વૈયા હોત ચાહે હજી આવી રીતે બાટલાના ભાવ વધતા રહે ને તો. એટલે ભાઈ બધાએ મજૂરોને એ પોઝિશન છે અત્યારે, કેમ કે એ લોકોને 1000-1500નો બાટલો મળતો, ત્યાં ઉદ્યોગનું બીજું હાલતું, પગાર ધોરણી રીતે હતા એટલે એને હાલતું, એટલે હાંકતા હોત ને એવું નહોતું હાંકતા. હવે અત્યારે 5-5 હજાર 4-4 હજાર નક્કી નથી રહેતું. કોણ કેટલા એજન્સીવાળા કેટલા રૂપિયા લે બાટલા, એટલે હવે એ લોકો પછી કેટલું વિચારે. જોવો તમે સામેની સાઈડ હોતે જોવો તમે, ઓલા ભાઈ જો માથે લાકડા લઈને જાય છે. હવે આવી રીતે ભાઈ થોડા લાકડા કરીને ગમે એમ કરીને એને ભાઈ જમવાનું તો બનાવવું ને માણસને.
એવા એક ને અનેક માણસો નીકળે છે. જો અત્યારે અહીંથી પાછા નીકળે બીજા 2 માણસો લાકડા લઈ લઈને છે ને. અત્યારે વિચાર કરો તમે કેટલી પોઝિશન છે ખરાબ. આ લોકોને લાકડા લઈને ચાલુ કરવું. હવે જો આવું નવું હાલશે ને લાકડા હાથશે એને કંઈ પ્રોબ્લેમ નથી કે હાલો કાંઈ વાંધો નહીં, લાકડા ઉપરથી રસોઈ બનાવી લેવું એમ. તો હવે એ લોકો જ્યાં રસોઈ બનાવતા હોય છે ત્યાં આજુબાજુવાળા વાંધો ઉઠાવશે કે ભાઈ આને આ લોકોને અહીંથી ફેરવો અથવા પોલીસને નગરપાલિકામાં કમ્પ્લેન કરશે તો ભાઈ આ લોકોને અહીંથી ફેરવો હવે, કારણ કે અમારે અહીં લાકડાનો ધુમાડો થાય છે એટલે આ લોકોને અહીંથી ફેરવો. એટલે હવે આવી પોઝિશન થઈ છે અહીંયા અત્યારે. સિલિન્ડર મળતા નથી એટલે ઓલા લોકોને ત્યાંથી ને વ્યૂ જવાનું એટલે પછી લોકો જાય તો જાય ક્યાં બિચારા. એટલે પછી એવું વિચારે હાલો હવે કાંઈ કામ કરવું નથી, આપણે વ્યાજે આપણા વતન, એટલે બધા વતન વ્યાજે. પછી આવે સુરતની અંદર મંદી, તો ભાઈ મંદી જ આવે ને સુરતની અંદર. આપણે આ ધંધો કરવો છે તો શું થાય કયો? એટલે આવો માહોલ છે ભાઈ. ક્યારેક ક્યારેક છે ને સુરતમાં ખબર નથી પડતી શું વસ્તુ થાય નહીં. એટલે ભાઈ જેમ બને એમ બધાને સાવચેતી રાખવી ને ધ્યાન રાખવું બધાને. હેલો ગાઈસ, તો હવે મસ્ત ફ્રેશ થઈ ગયો છો અત્યારે ઉઠી બપોર પછી. 3:30 થયા છે. હવે વાળ કપાવવા જવાના છે, દાઢી કરાવવા જવાની છે. અને આ વખતે કંઈક છે ને અલગ રૂપમાં જ આવે હવે કટિંગ કરીને, કેમ કે ગરમીની સિઝન ચાલે છે તો હવે મોટા વાળ રાખવાના થતા નથી. એટલે આપણે ટૂંકાને ટચ કરી નાખવાના છે હાવ, એટલે હાવ જોરદાર કટિંગ કરવાનું છે. તો હવે જાય સલૂનમાં. ટ્રાફિક ન હોય ને તો સારું. ચલાનગરમાં જઈએ છે, ગરમી છે એટલે અત્યારે છે ને ભાઈ શેરડીનો રસ પીવો છે. હાલો તમે બધા પણ શેરડીનો રસ પીવો. આ રસ છે ને આપણે ગામડાની પદ્ધતિથી ઓલે દેશી મશીન હોય ને એ પદ્ધતિથી જ રસ નીકળે છે. અહીંયા લોકો રસ મશીનથી જ કાઢે છે. ભાઈ એટલો તડકો છે, એટલો ક્રાઉડ છે ફૂલે ફૂલ, એને વાત પૂછોમાં તમે. ફૂલ તડકો છે અત્યારે. મોઢે બાંધવું પડ્યું. બરાબર ત્યાં કાપી જાય. ફૂલ તડકો છે. એ તડકાની અંદર રસ પીવામાં હે ને હજુ રૂમેથી નીકળે ને કે અમારે મોઢે બાંધવું પડ્યું. એટલો તડકો છે અત્યારે ગરમ. અને આ લોકો આમાં નાખીને પછી મિક્સરમાં નાખે અને પછી એકાદી વાર ફેરવે એટલે ફૂલ ઠંડો કરીને આપે પછી રસ. આવી રીતે આમ ફેરવે પછી આવી રીતે એકવાર જ ચાલુ કરી નાખે પછી રસ આપે ભાઈ. બહુ એટલે બહુ જોરદાર હોય રસ. તો તમે હા લા જવાબ ભાઈ. ફૂલ ઠંડો રસ છો ભાઈ. ચાલો તમે બધા પણ રસ પીવા બધા લોકો. ધાણા મેથું અને જીરું ને એવું દળાવવામાં જોવો ભાઈ. પબ્લિક જોવો તમે અત્યારે ફૂલ ક્રાઉડ છે આમાં હોતે. કેટલું માણસ છે અત્યારે ધાણા મેથું મીઠી ને એવું બધું દળાવવા લોકો. ફાઇનલી ખુલ્લું તો છે. હવે જોઈ વારો આવે એમ છે કે નથી આવે. બોલ ભાઈ વારો આવે એમ છે કે નથી આવે? એક વેડિંગ છે, એક વેડિંગ છે તો વાંધો નહીં, બહુ લાંબુ નથી ને. ત્યાં સુધી વિચારી રાખ નવું કંઈક શું થાય એવું. બરોબર ને? એટલે ભાઈ તારે વારો આવે કોઈ કે નહીં ભાઈ, નકર હોયો જ આવો. હવે 20 મિનિટ લાગશે. 20 મિનિટ કરે છે. 6 વાગ્યા 20 મિનિટ કરી દો ભાઈ. 6 તો કલાક થઈ ગઈ. એવા હવે મારો વારો લેવા કલાક થઈ ગઈ છે. ભાઈ મારો વારો લીધો નથી એટલે તારું નામ તો ભાઈ ઓન ટાઈમમાં આવી ગયું છે જરા મોટું. ઠીક તું ભાઈ પ્રેમથી મારો વારો લઈ લે. હું અહીંથી વધારવા દઉં. રાવડો ભાઈ છે ને
હવે અત્યારે ફોટો ગોતે કે આવા વાળ કાપી દેવાના આવા વાળ કાપી દેવાના ગીત વગાડવું છું અત્યારે બધું ફેરવી નાખ્યું નકર અત્યારે પેલા એમ કહેતો હતો કે આવા વાળ કાપવાના ને આવા વાળ કાપવાના હજી ફોટો ગોતતા હતો આવા વાળ કાપવાના છે ભાઈ આ ભાઈ પાસે એમ કે આવા વાળ કાપવાના એટલે હજી આનું ભાઈ એનું નક્કી નથી તો કેવા વાળ કાપવાના છે કરવું છે તમે કમેન્ટ કરો એટલે જોઈએ કેવો બ્લોગ બને છે એ પ્રમાણે ખબર પડશે તમે નવા કહેશો તો લોકો ડકો કરીએ આપણે ટકો નથી કરવાનો કમેન્ટ કરજો સારા બ્લોગ બતાય આમાં કંઈક બધા કેવા માણસો છે કંઈક ફોટા તો ખબર પડે ગૂગલ ઉપરથી સર્ચ કરે પણ એ પ્રમાણે પાછું આપણું ફેસ હોવું જોઈએ ને કાંઈ નહીં આપણે ઓલું પાસ કર્યો એ તો કઈ રે ટ્રાય માર્યા કર કેમ થાય છે જોવી પછી ગમે એ ઠોકી નાખવાનું હાલ બહુ જોવી છે ચાલુ કરે છે આપણે ધીમે ધીમે કટિંગ ફાઇનલી ભાઈ નવા લુક સાથે ઉનાળાની સિઝન માટે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આવું કટિંગ કરી નાખ્યું છે પહેલી વાર આવું હવે જોઈએ બધાના કેવા રિએક્શન છે બધા શું કહે છે જોકે બહુ નથી વાંધો એટલું બધું કંઈ બહુ ફેસમાં ફેર દેખાતો નથી પણ તોય ટૂંકમાં નાના થઈ ગયા છે આપણે ક્યારેય નાના એવા વાળ કપાવ્યા નથી પહેલી વાર છે તો જોઈ શું રિએક્શન છે બધાય ફ્રેન્ડ સર્કલ અહીંયા ઓફિસ ખુલ્લી જ છે હાલને જાઓ આટો મારતો જાઓ શું કહે છે અત્યાર સુધી હુએન કીધી ગામના બધા આપણા ફ્રેન્ડ ભેગા થઈ ગયા હતા બધા અત્યાર સુધી હુએનનો માહોલ કેવો જમાવટ કીરી હવે જઈ ઘર બાજુ અને કેવા વાળ લાગે છે ને કેવો લુક લાગે છે ને એ તમે મને કહેજો અહીંયા યોગી ઇન્વિટેશનમાં બેઠા હતા અહીંયા કોકે ઘઉં ઉતાર્યા છે ભાઈ ઘઉંની સિઝન એવી જોરદાર હાલો હવે જઈ ઘર બાજુ ધીમે ધીમે અને આજે જવાનું છે માસ્યભાઈનો કાકાના છોકરાને ત્યાં તે આવી ગયો આવડો બેજમેનમાં ગાડી લઈને હોતે કથા છે આજે કથામાં જવાનું છે મારા માસ્યભાઈની ત્યાં કથા છે અને કથામાં આવ્યા છે હું ને મારા મામાનો છોકરો ને બધા એટલે હવે ઉપર કથા રાખેલી છે એ લોકોએ ઠેઠ ધાબા ઉપર એટલે મજા આવશે થોડું આયોજન સારું છે એટલે હવે અહીં નીચે ભાઈ ઊભા છે એને પહેલાં મળી લઉં અને પછી ક્યાં જવાનું છે જાય ગામડાની જેમ આપણે કટિંગ કરવાનું છે આજે પ્રસાદનું તો હાલો હવે જાય કથામાં મામાનો છોકરો મામીને લેવા ગયો છે મામી આવી જાય ને પછી બધા જાય ઉપર ક્યાં હાલે છે આ તો બંધ છે કોણ ગયું તમારે ધ્યાન ન રખાય અહીંયા આવે છે હાલત છે જો આવી નીચે હે તો કોના મહેમાન છે તો કોના મહેમાન છે એવું છે અમને આ જુવાન છે ને બતાવવા આવ્યો છે આ અમને બતાવવા આવ્યો ઠેઠ ઉપર છે ને એમ અમારે હેરવેટ દાદરા ચડી ગયા ત્રણ મારના એ આવે છે ને મમ્મીને લઈને લેવા ગયો છોકરા ઠાકતા નથી બાકી માણસો આવી ગયા છે કથામાં બધા સુજનના દાદાની હોત છે ગામડેથી આવ્યા છે સત્યનારાયણ ભગવાનની કથાની આરતી આવી ગઈ છે અને પ્રસાદી આવી ગયો છે તો બધા આરતી લે છે ધીમે ધીમે પ્રસાદ લઈ લઈ બસ જઈ ઘર બાજુ આપણે નિરાય ક્યારના બેઠા થાય કથા થઈ ગઈ પૂરી હવે ધીમે ધીમે બધા ઘેરે જાય છે દાદર ઉતરી જાય લિફ્ટમાં કંઈ વારો આવે એમ છે નહીં
સત્યનારાયણ ભગવાનની કથા કરી જોરદાર. પાંચ છ માળ છે આમ તો વાંધો ના આવે. પાછા દાદરા થોડાક સેવા છે એટલે એમ વધારે સારું છે, પાછું ફાયદો છે. આપણા ગામડાની જે પ્રથા હાલે છે એ પ્રથા પ્રમાણે આપણે પ્રસાદ લઈ લીધો છે. બ્રિજેશ ભાઈલોની રૂમે છે ને હાટું આપણે મૈસેભાઈ આપ્યો મને કે લેતો જા નહીં કે વધારે છે. અમિતભાઈ મને મૂકી જાય છે. તો હવે મસ્ત કથા પૂરી થઈ ગઈ, રૂમે આવી ગયો છું અને હવે કાંઈ બીજું આયોજન છે નહીં. તો ચાલો હવે આ લોકને આપણે અહીંયા એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. તો આ લોકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાકી આપણી આ નવી સ્ટાઇલને નવો બ્લોગ કેવો લાગ્યો એ તમે બધા કોમેન્ટ કરજો કે આપણે નવો બ્લોગ કેવો બન્યો છે આપણો. તો ચાલો આપણે આ લોકને એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો ચાલો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. જેમ આપણે આજે એક માણસે આપણે સપોર્ટ કર્યો છે, આપણે સબસ્ક્રાઈબર આજે 1-2 સબસ્ક્રાઈબર વધી ગયા છે. આવીને આવી રીતે આપણે દરરોજ આપણા સબસ્ક્રાઈબર વધતા જાય એવી તમને બધાને પ્રાર્થના અને તમને બધાને અપીલ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.